હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું બેટા રિઝલ્ટ આવી ગયું છે. તો ઘણા બધા લોકોને જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મેં અહીંયા મૂકે છે અને બધાનો તમને જવાબ આપીશ. મેરિટ રેન્ક બદલાશે કે નહીં બદલાય, ન્યૂ માર્ક્સ ક્યાં સબમિટ કરવાના, જૂની માર્કશીટનું શું કરવું, રાઈટ, એમવાયએસઓમાં કોઈ બેનિફિટ થશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે, કેવી રીતે ખબર પડશે કે તમારા 80% ઉપર થયા કે ના થયા, એડમિશન પ્રોસિજરમાં ઇમ્પ્રુવમેન્ટ માર્ક્સ કેવી રીતે અપડેટ થશે, રાઈટ, એ બધી વસ્તુ જે છે એ તમને લોકોને આજના વિડીયોમાં કહેવાનો છું. એટલે તમે બેટા ધ્યાનથી સમજી લેજો. અને તમારે જાગૃત આવાજ સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. બરોબર, એકવાર જોડાઈ ગયા તો ફરીથી જોડાવાની જરૂર નથી. બેટા સૌથી પહેલાં તો શું મેરિટ રેન્ક બદલાશે? તો એનો આન્સર છે હા, મેરિટ રેન્ક બદલાશે. ઓકે, જે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એ લોકોનો પણ મેરિટ રેન્ક બદલાશે અને જે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે એ લોકોનો પણ મેરિટ રેન્ક બદલાશે. મેરિટ રેન્ક તમારો પાછળ પણ જઈ શકે છે, મેરિટ રેન્ક તમારો ઇમ્પ્રૂવ પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક એક્ઝામમાં માર્ક્સ ઇમ્પ્રૂવ થવા છતાં બી રેન્ક પાછળ જઈ શકે છે. બિકોઝ તમારી પાછળ વધારે સારા માર્ક્સ લઈને વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું છે. તો તમે 10 લોકો કરતાં આગળ જતા હો પણ પાછળના 20 લોકો તમારાથી આગળ જતા રહ્યા હોય તો તમારો રેન્ક પાછળ પણ જઈ શકે છે. એટલે એનો મતલબ એવો નથી કે તમારે લોકોને માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે મતલબ રેન્ક ઇમ્પ્રૂવ થશે જ, એની કોઈ ગેરંટી નથી. જે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એ લોકોના રેન્ક પાછળ જવાની શક્યતા પૂરેપૂરી છે, રાઈટ. એટલે નવા મેરિટ રેન્ક પણ આવવાના છે. તો આ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. નવા માર્ક્સ ક્યાં સબમિટ કરાવવાના તમારે લોકોએ? બિકોઝ એસીપીસીની એડમિશન પ્રોસિજર ચાલી રહી છે. તો નવા માર્ક્સ તમારે કોઈ જગ્યાએ સબમિટ કરાવવાના છે? તો એનો આન્સર છે ના, તમારે કોઈ જગ્યાએ ન્યૂ માર્ક્સ સબમિટ કરાવવાના નથી. એસીપીસી જાતે જ એ માર્ક્સ લઈ લેશે. બરોબર છે, તમારે કોઈ પ્રોસિજર કરવાની નથી. શું તમારે ફરીથી એસીપીસીમાં કરાવવાનું છે રજિસ્ટ્રેશન? તો એનો આન્સર છે ના, તમારે ફરીથી એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. જેનું પહેલા એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું હતું એ લોકોએ કરાવવાનું છે. બાકી જે લોકોએ મોક રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું છે, રાઉન્ડ 1ની અંદર પાર્ટિસિપેટ કર્યું છે, એ લોકોએ ફરીથી એસીપીસીમાં એ કરાવવાનું નથી રજિસ્ટ્રેશન. બરોબર, એમાં જ તમારે કન્ટિન્યુ થવાનું છે. તો એ પણ તમે લોકોને ખ્યાલ હોવી જોઈએ. એમવાયએસવાય જે છે એ એમવાયએસવાયમાં કોઈ બેનિફિટ થઈ શકે? તો એનો આન્સર છે હા, એમવાયએસવાયમાં તમને બેનિફિટ થશે. કેવી રીતે થશે? તમારા જે ઇમ્પ્રૂવ થયેલા માર્ક્સ છે એ તમે આઉટ ઓફ 300 કાઉન્ટ કરો. તમારા ફિઝિક્સના આઉટ ઓફ 100 કેટલા છે, મેથ્સના આઉટ ઓફ 100 કેટલા છે અને કેમેસ્ટ્રીના આઉટ ઓફ 100 કેટલા છે, એ 300માંથી તમારા કેટલા છે એ તમે કાઉન્ટ કરો. અને એસીપીસી એ વેબસાઇટ પર પર્સન્ટાઇલ ટેબલ જે છે એ જાહેર કરેલું જ છે. બરાબર, હવે તમને આગળ 80% માટેનો કટ ઓફ કહી દઉં કે જો તમારા 300માંથી એટલા માર્ક્સ થતા હોય તો તમારા લોકોને જે છે તમે લોકો એલિજિબલ છો તમારા એમવાયએસવાય માટે, રાઈટ. તો હું તમને અહીં આગળ આંકડો કહી દઉં છું. 246 માર્ક્સ, 246 તમારા 300માંથી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ મળીને 246 માર્ક્સ તમારા થતા હોય તો તમે લોકો બેટા એમવાયએસવાય માટે એલિજિબલ છો, રાઈટ. એ તમને લોકોને અહીં આગળ ખબર હોવી જરૂરી છે, રાઈટ. બીજી વસ્તુ બેટા, જૂની માર્કશીટનું શું કરવું? જૂની માર્કશીટ તમારે કોઈ જગ્યાએ સબમિટ કરવા જવાની જરૂર નથી. બરાબર, હવે તમારી નવી માર્કશીટ આવી છે તમે તમારી પાસે રાખો, જૂની માર્કશીટ પણ તમે તમારી પાસે રાખો. અને નવી માર્કશીટ જે છે, હવે કોઈ પણ જગ્યાએ તમને કોઈ સબમિશન માંગે કે 12થની માર્કશીટ આપો તો તમારી જે નવી માર્કશીટ છે એ તમારે લોકોએ આપવાની છે, રાઈટ. તો એ પણ તમને લોકોને બેટા ખબર હોવી જરૂરી છે. નવા મેરિટ રેન્ક ક્યારે આવશે? તો એ પણ તમને કહી દઉં કે નવો જે મેરિટ રેન્ક જે છે એની ડેટ પણ અહીંયા આગળ ઓલરેડી મુકાઈ ગયેલી છે. એટલે તમને લોકોને ખબર હોવી જોઈએ, રાઈટ. તો જો અહીંયા આગળ 3/7, બરાબર ને? ઓકે, જો તમને બતાવી દઉં કે અહીંયા રાઉન્ડ 2 છે, ઓનલાઈન વિડ્રોલ આવી ગયું છે. રિવાઇઝ મેરિટ લિસ્ટ 10 જુલાઈ આવવાનું છે. તમારો રોજ નવો મેરિટ રેન્ક જે છે એ 10 જુલાઈ આવશે અને રાઉન્ડ 2 જે છે એ પણ 10 જુલાઈ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓને જો ક્વેશ્ચન છે કે સર રાઉન્ડ 2માં જવા માટે રાઉન્ડ 1ની સીટ વિડ્રો કરવી પડે? તેનો આન્સર છે ના, વિધાઉટ વિડ્રોઅલ પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો છો. આપણે ઘણી બધી વાર વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આઈ હોપ સો કે તમને બધા ડાઉટ જે છે એ ક્લિયર થઈ ગયા હશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.